આંગણવાડીઓને લઈને આંગણવાડી કેન્દ્રોના બાંધકામ અને ગ્રાન્ટ ફાળવણીને લઈને વહેલી સવારે મહત્વનો જીઆર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યો છે. આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટેની અને ગ્રાન્ટ જિલ્લા કક્ષાએ ડીડીઓ પીએલએ એકાઉન્ટમાં જમા કરવા આખરે મંજૂરી આપવા બાબતે પરિપત્ર જાહેર કરી દીધો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક WCD 23/2026 સચિવાલય ગાંધીનગર ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ હુકમ જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટેની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએ ડીડીઓ પીએલએ એકાઉન્ટમાં જમા કરવા મંજૂરી આપવા બાબતે આ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે, વંચાણે લીધેલ કમિશનર શ્રી ICDS મહિલા અને બાળ વિકાસની કચેરીનો તારીખ 24/3/2026 પત્ર ક્રમાંક ICDS OTR E5 257/2025 ઇન્ફ્રાસ્ટ્રક્ચર હુકમ છે. કમિશનર શ્રી ICDS કચેરીની વંચાણે લીધેલ પત્ર 1 અન્યવે વર્ષ 2025-26 સુધારેલ અંદાજમાં બજેટ સદર 106/4235/2/102 હેઠળ આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે મંજૂર થયેલ કુલ ₹446 કરોડની ગ્રાન્ટ પૈકી ₹355.31 કરોડની ગ્રાન્ટ ડીડીઓ પીએલએ એકાઉન્ટમાં ફાળવવા તથા અગાઉ વર્ષ 2025-26 કુલ મંજૂર બજેટ જોગવાઈ ₹273.93 કરોડ પૈકી જિલ્લા કક્ષાએ ડીડીઓ પીએલએ એકાઉન્ટમાં ફાળવેલ ₹86.76 કરોડની ગ્રાન્ટ માટે રાસવતવર્તી અસરથી મંજૂરી આપવામાં આવે છે. સદર ગ્રાન્ટનો ઉપયોગ આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે જ કરવાનો રહેશે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તારીખ 30/3/2026 નોંધથી મળેલ અનુમતિ અન્યવે બહાર પાડવામાં આવેલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. આ હુકમ બહાર પાડવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.